નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપનું બધાનું હાર્દિક સ્વાગત છે આઈએમ એકેડેમી યુટ્યુબ ચેનલની અંદર। આજે હું વિપુલ પરમાર આપના માટે ધોરણ 10 ના અંગ્રેજીનું પ્રથમ યુનિટ લઈને આવી ચૂક્યો છું। પ્રથમ યુનિટ આપણું અગેન્સ્ટ ધ ઓડ ની અંદર ત્રણ કહાનીઓ આપેલી છે। એ ત્રણ કહાનીઓમાંની પહેલો પાર્ટ આપણે નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ ની અંદર ટ્રેક ટુ તાજનગર નામનું યુનિટ જે સ્ટોરી આપી છે એની વાત કરશું આપણે, જે પરીક્ષા લક્ષી આઈએમપી છે। આમાંથી શોર્ટ નોટ પણ આવતી હોય છે, ડબલ્યુએસ ક્વેશ્ચનના જવાબ પણ આમાંથી લખવાના આવતા હોય છે। તો પ્રોપર રીતે જો આની માહિતી આપણે સમજૂતી મળી ગઈ હોય અથવા પૂરેપૂરું જોવાનું ભાષાંતર આપણા પાસે હોય તો સારી રીતે આપણે એનો જવાબ લખી શકીએ અને સારા માર્ક મેળવી શકીએ। તો એ વિશે આશા સાથે આપણે આજે શરૂઆત કરશું। તમને ટૂંકમાં પહેલા માહિતી આપી દઉં કે શું છે ટ્રેક ટુ તાજનગર। તો ટ્રેક ટુ તાજનગર એક ગામની અંદર રેલવેની લાઈનો પસાર થાય છે, પણ પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન નથી। તો ગામના લોકો સરકારને વારંવાર પૂછે છે, વારંવાર અરજી કરે છે, વારંવાર ઘણા બધા બાબતોથી એને જાણ કરે છે કે અમને એક રેલવે સ્ટેશન આપો, રેલવે સ્ટેશન આપો, પણ સરકાર ક્યારે પણ એની એક્સેપ્ટ કરતી નથી, એટલે કે એને કોઈ સંતોષકારક જવાબ નથી મળતો। ત્યારે ગામવાસીઓ છેલ્લે લાસ્ટમાં પોતે નક્કી કરે છે અને પોતે જ પોતાના પૈસા ભેગા કરી કલેક્ટ કરી અને ડોનેટ કરે છે। ઘણું બધું પૈસા આપણે આગળ જોશું। એ પૈસા ભેગા કરી પોતાની જાતે જ પોતાના ગામની અંદર એક રેલવે સ્ટેશન બનાવી નાખે છે। તો એક જીવંત ઉદાહરણ છે। અહીંયા અગેન્સ્ટ ધ ઓડ ની અંદર એટલા માટે યુનિટ લેવામાં આવ્યું છે કે અગેન્સ્ટ ધ ઓડ નો મતલબ થાય સામા પ્રવાહ, કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો, એને આપણે અગેન્સ્ટ ધ ઓડ તરીકે ઓળખતા હોય છે। તો આવી ત્રણ કહાનીઓ છે, એમાં પ્રથમ આપણે ટ્રેક ટુ તાજનગરની વાત કરશું, જેની અંદર કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરે છે એની આપણે ખાસ અહીંયા બાબત આપેલી છે, તે બાબત ઉપર આપણે લાઈન ટુ લાઈન જોશું। બીજી વાત એક કહેવાની છે કે આપણી આઈએમ એકેડેમી યુટ્યુબ ચેનલ છે એની અંદર લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર કરજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આગામી પરીક્ષા નજીક આવી રહી છે। પરીક્ષાના આઈએમપી પેપરો ના જે પ્રશ્નો છે, જેમ કે શોર્ટ નોટ છે, ગ્રામર છે, ઘણી બધી બાબતો અંગ્રેજીમાં છે, જેમ કે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ જેવા અથવા 11-12 ના આર્ટ્સ, કોમર્સ અથવા સાયન્સ જેવા વિષયોના નિષ્ણાત શિક્ષકો દ્વારા અમુક કન્ટેનો અહીં મૂકવામાં આવશે, જેથી કરીને તમારા પરીક્ષા લક્ષી અનુકૂળ પડે અને સારા માર્ક તમે મેળવી શકો, એવી આશા સાથે કે હેતુ સાથે આપણે યુટ્યુબ ચેનલની અંદર આવનારા ભવિષ્યમાં ઘણા બધા વિડીયો મૂકવાના છીએ। આજે આપણે વાત કરવાના છે ઇંગ્લિશની અંદર અગેન્સ્ટ ધ ઓડ ની અંદર ટ્રેક ટુ તાજનગર। મેં તમને શોર્ટમાં જે માહિતી આપી, હવે આપણે સરળ અને સંપૂર્ણ સમજૂતી સાથે યુનિટની વાત કરશું, ચર્ચા કરશું। તો શરૂઆત કરીએ આપણે મિત્રો। અગેન્સ્ટ ધ ઓડ સામા પ્રવાહ, રીડ નંબર 1 પેલું આપણે જોશું ટ્રેક ટુ તાજનગર। અહીંયા મેં એક મેપ ની અંદરથી નાનો અમથો એક ઇમેજ લઈને મૂકી છે, તમે જોઈ શકો છો। તાજનગર અહીંનું જ છે, આપણા ભારતનું જ છે ગામ। આ હાલનું એનું એક પિક્ચર ડિઝાઇન પિક્ચર લીધેલું છે કે જે રેલવે સ્ટેશન નહોતું, પણ હાલ અત્યારે રેલવે સ્ટેશન ગામની અંદર આપી બનાવવામાં આવ્યું છે ગામ લોકો દ્વારા। ત્યારનું જે ઇમેજ છે એ ઇમેજ અહીં લીધી છે, કેટલું સરસ મજાનું એક પિક્ચર તાજનગરનું અહીંયા લીધેલું છે। શરૂઆત કરીએ આપણે અગેન્સ્ટ ધ ઓડ ની અંદર। તો આપણે શરૂઆત કરશું મિત્રો લાઈન ટુ લાઈન સમજવાની, ખાસ ફોકસ કરજો સ્પેલિંગ ઉપર અને લાઈન ઉપર। ફોર 25 years, ફોર નો મતલબ થશે થી, 25 years 25 વર્ષથી ધ રેસિડેન્ટ ઓફ તાજનગર વિલેજ, વિલેજ નો મતલબ થયું ગામ, તાજનગર આનો મતલબ થયો એપોસ્ટ્રોફી ઓફ નોનીના, તાજનગર ગામના રહેવાસીઓ રહેતા લોકો રેસિડેન્ટ છે 25 વર્ષથી શું કરે છે, અને આ ગામ ક્યાં આવ્યું છે, નિયર ગુડગાંવ। આ ગુડગાંવની બાજુમાં આવેલું તાજનગર ગામના લોકો શું કરે છે, લોબિંગ કરે છે। લોબિંગ નો મતલબ શું થશે, કોઈ સરકારને તમે જ્યારે કોઈ વસ્તુ માટે ઠરાવ મૂકો છો, કોઈ વસ્તુ માટે કોઈ કાર્ય માટે તમે જ્યારે સરકારને પૂછપરછ કરો છો, સરકાર સામે બેસો છો, ત્યારે લોબિંગ કર્યું કહેવાય કે ભાઈ અમને આ વસ્તુ આપો, જ્યારે સરકારની સામે આપણે કોઈ પણ વસ્તુની માંગ કરતા હોઈએ। તો આ ગામના ગુડગાંવ ગામની પાસે જે તાજનગર આવ્યું છે ત્યાંના રેસિડેન્ટ લોકો છે એ લોબિંગ કરે છે શેના માટે, તો ફોર રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન માટેની વિનંતી કરે સરકારને, એને પૂછે છે કે અમને એક રેલવે સ્ટેશન જોઈએ, ક્યાં, તો કે ઇન ધેર વિલેજ, તેઓના ગામમાં। ધેર નો મતલબ થશે રેસિડેન્ટ, સોરી તાજનગર, તાજનગરના જે ગામના લોકો છે તેઓના ગામની અંદર એક રેલવે સ્ટેશન માટેની સરકારને એ લોકો વાત કરે છે। આગળ જોઈએ વેન એટલે જ્યારે, ધેર એટલે તેઓનું, ધેર ડિમાન્ડ તેઓની માંગણી, ડિમાન્ડ એટલે માંગણી, તેઓની માંગણી વોઝ નોટ મેટ, મેટ નો મતલબ અહીંયા શું થશે, તો મેટ નો મતલબ થશે મળવું, પણ અહીંયા ઈ મળવાની વાત નથી। જ્યારે સરકાર દ્વારા જે સૂચન કરવામાં આવ્યું છે, જે લોબિંગ કરવામાં આવ્યું છે રેલવે સ્ટેશન માટેનું, એ સરકાર ઈ માંગણીને સંતોષકારક જવાબ નથી આપી શકતી, એટલે કે મળતી નથી, સરકાર દ્વારા એ કાર્યને પૂર્ણ કરવામાં આવતું નથી, એટલા માટે ડિમાન્ડ જે માંગણી હતી એ નોટ મેટ, પૂરી થતી નથી। કોના દ્વારા, સરકાર દ્વારા। ધેટ ડિમાન્ડ વોઝ નોટ મેટ। આગળ જોશું આપણે, તો ધ વિલેજર ગામના લોકો ડિસાઇડેડ નક્કી કર્યું, સાદો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર, સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર છે વિલેજર ડિસાઇડેડ, ગામ લોકોએ નક્કી કર્યું, શું નક્કી કર્યું, ડિસાઇડેડ ટુ ટેક એટલે લેવું, ટેક એટલે લેવું, મેટર્સ એટલે કે બાબત, ઇનટુ એટલે ધેર ઓન હેન્ડ્સ, હેન્ડ્સ એટલે હાથ, ગામના લોકો નક્કી કરે છે કે ટેક એટલે લેવું, મેટર એટલે કઈ કે રેલવે સ્ટેશન,
આ રેલવે સ્ટેશનની જે બાબત છે ઇનટુ ધેર એન્ડ તેઓના હાથમાં તે લોકો લેશે. જે સરકાર પાસે જે માંગણી કરતા હતા એ પૂરી ન થઈ શકે એટલા માટે હવે આ બાબત છે એ ગામ લોકો પોતાના હાથમાં લેશે. હાથમાં મતલબ આ રીતના નહીં, પણ પોતે એની અંદર ઇન્વોલ્વ થશે. હવે ધે એટલે કોણ? તો તેઓ રેસિડેન્ટના ગામ લોકો છે. ધે પુલ્ડ ઇન 21 લાખ. પુલ્ડ એટલે ભેગું કરવું. તેઓ ભેગા કરે છે કેટલા? તો ઇન 21 લાખ રૂપીસ એન્ડ બિલ્ડ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. અહીં શોર્ટમાં તમને પહેલા પ્રસ્તાવના આપી દીધી છે યુનિટની કે માંગણી કરે છે, માંગણી મળતી નથી સરકાર દ્વારા, એટલા માટે આ લોકો પોતે જ પોતાના પૈસાથી બનાવે છે. તેઓ 21 લાખ રૂપિયા 21 લાખ રૂપિયા 21 લાખ રૂપિયા ભેગા કરી અને પોતાનું બિલ્ડ એટલે બાંધવું બનાવે છે, રેલવે સ્ટેશન બાંધે છે ઇન ધેર ઓન. તેઓની જાતે, તેઓની પોતે, તેઓની જાતે ઓન સ્ટેશન છે પોતાના ગામની અંદર બનાવે છે. આવી બાબત અહીંયા આપી છે પેલા એની પેરેગ્રાફની અંદર. આપણે આગળ જોઈએ તો આગળ વાત કરી છે મોસ્ટ ઓફ 3000 people living in the village are farmers. આશરે મોસ્ટ ઓફ 3000 3000 આશરે 3000 કરતા અથવા 3000 જેટલા લોકો પીપલ જે રહેવા વાળા છે ગામની અંદર વિલેજમાં, એટલે કે ગામની અંદર, એ કેવા છે કે લોકો ફાર્મર છે, ખેડૂતો છે. એટલે કે ગામની અંદર મોટા ભાગના વ્યક્તિઓ એટલે કે આશરે 3000 જેટલા તો ખેડૂતો રહે છે ગામની અંદર. બટ પરંતુ સચ વોઝ, સચ એટલે એવું, વોઝ એટલે હતું, ધ બર્નિંગ ડિઝાયર. બર્નિંગ એટલે એકદમ બળતરા વાળી, નિર્બળ, પ્રબળ, આમ શું કહેવાય કે કરવું જ છે, જોઈએ જ છે એવી ઈચ્છા. સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. તેઓની પાસે તેઓના ગામની અંદર રેલવે સ્ટેશન હોય એવી એની પ્રબળ ઈચ્છા હતી, એવી ઈચ્છા હતી. સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ સ્ટેશન ઇન ધ વિલેજ. કોની? ગામવાળા લોકોની. કારણ કે 3000 લોકો આશરે તો ગામમાં રહેતા હતા. આગળ વાત કરીએ તો એવરીબડી દરેક વ્યક્તિ કન્ટ્રીબ્યુટ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એવરીબડી એટલે દરેક વ્યક્તિ, કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપે છે, અકોર્ડિંગ એટલે ના પ્રમાણે, ટુ ધેર કેપેસિટી તેઓની કેપેસિટી પ્રમાણે, જે ગામમાં લોકો રહે છે તેઓની કેપેસિટી પ્રમાણે પોતાનો ફાળો આપે છે. કહેવાનો મતલબ જે ગામના લોકો રહે છે પોતાના રેલવે સ્ટેશન બાંધવા માટે પોતાની કેપેસિટી પ્રમાણે 1 રૂપિયાથી 2 રૂપિયા 5 રૂપિયા આપણે કોઈ નાનું કાર્ય કરતા હોય તેમાં આપણે ગામની અંદર ફાળો લેતા હોય છે. એવી રીતે અહીંયા ફાળો લેવા માંડે છે, પણ 1-2 રૂપિયાની નહીં, ક્યાંથી ક્યાં સુધીનો ફાળો લે છે જોઈએ આપણે. તો રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75000 રૂપીઝ. 3000 થી 75000 રૂપિયા સુધીના ફાળા માટેની વાત કરવામાં આવી છે. દરેકની કેપેસિટી પ્રમાણે 3000 રૂપિયાથી લઈ અને મિનિમમ 75000 રૂપિયા સુધી દરેક વ્યક્તિ પોતાનો ફાળો આપે છે કે રેલવે સ્ટેશન બાંધવા માટે. દે ડોનેટ, તેઓ દાન કરે છે. દે એટલે તેઓ ડોનેટ કરે છે મની ફોર, શેના માટે પૈસા ડોનેટ કરે છે? તો કે સ્ટેશન, તો સ્ટેશન માટે, રેલવે સ્ટેશન માટે. વી પૈસા આવી ગયા. હવે તો વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન, તેઓ કામ ચાલુ કરે છે, બાંધવાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ કરે છે ઇન જાન્યુઆરી 2008. એટલે કે 2008 ની અંદર કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ કરી દેવામાં આવે છે. આવું કોણે કીધું? તો કે સેઠ રણજીત સિંહ, જે ફોર્મર વિલેજ સરપંચ છે, જે ગામના સરપંચ છે એ સમયના, એ ભાઈ એવું કહે છે કે એ સમયની અંદર અમે 3000 થી રૂપિયા લઈને 75000 રૂપિયાનો ફાળો ઉઘરાવી અને અમારું સ્ટેશન બાંધ્યું હતું. આવા ત્યારના જે સરપંચ છે ગામના, એ આવું વાત કરે છે આપણને. આગળ વાત કરીએ. There are large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewa. There are large number of people. ગામની અંદર ઘણા બધા લોકો રહે છે. There are large number, મોટી સંખ્યાની માત્રામાં લોકો રહે છે ગામના, કે જેને કે અથવા કે જે નીડ ટુ જરૂરિયાત પડે છે ગુડગાંવ, દિલ્હી અને રેવા. તમારા બાજુના ગામમાં તમારો વેપાર કરિયાણું લેવા જતા હોય તમે નજીકના ગામમાં, એમ આ લોકોના ગામમાંથી ગુડગાંવ, દિલ્હી કે રેવા માટે જવું પડતું હોય છે જે લોકોને. There are સ્ટુડન્ટ, ગામની અંદર વિદ્યાર્થીઓ પણ છે કે જે ગો ટુ કોલેજ, કે લોકોને કોલેજે જવું પડે છે અથવા કોલેજે જાય છે. ટીલ એટલે સુધી અને નામ એટલે અત્યાર સુધી આ લોકોને દિલ્હી, રેવાર કે ગુડગાંવ જવા માટે ક્યાં જવું પડતું હતું? તો વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પટલી ટુ કેચ અ ટ્રેન. તે લોકોને ગુડગાંવ, દિલ્હી કે રેવાર જવું હોય તો એના માટે હાલીમંડી કે પટલી જવું પડે. ત્યાંથી જે ટ્રેન પકડે ત્યાં એ ટ્રેન દ્વારા ગુડગાંવ, દિલ્હી કે રેવાર જઈ શકે લોકો. તો એના માટે એને હાલીમંડી કે પટલી જવું પડતું હતું. જે આ ગામના વિદ્યાર્થીઓ છે, ગામના લોકો છે, એને કંઈ પણ કામ હોય બહાર ગુડગાંવ, દિલ્હી કે રેવા જવું પડે તો પોતાના ગામમાંથી રેલવે લાઈન પસાર થાય છતાં પણ એના માટે એને જે હાલીમંડી પટલી સ્ટેશન છે ત્યાં પોતાના ટ્રેન માટે જવું પડતું હતું. આગળ વાત કરીએ બોથ એટલે કે હાલીમંડી ને પટલી. હાલીમંડી અને પટલી બોથ ધ સ્ટેશન, આ બંને સ્ટેશનો આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર.
તાજનગર થી બંને સ્ટેશનો જે હાલીમંડી અને પટલી છે એ બંને છે 6 કિલોમીટર દૂર છે. કેટલા કિલોમીટર? 6 કિલોમીટર. તો 6 કિલોમીટર એ લોકોને જવાનું, પાછું રિટર્ન આવવા માટે 6 કિલોમીટર પાછું આવવાનું, એટલે મિનિમમ આ રીતનું 12 કિલોમીટર જેવું છે પર ડે લોકોને જવા આવવાનું થતું હોય છે. We thought એટલે અમે વિચાર્યું, when જ્યારે the railway line passed through the village, જ્યારે ગામમાંથી રેલવે લાઈન પસાર થાય છે ત્યારે અમે એવું વિચાર્યું, we would have a station here, અહીંયા એક સ્ટેશન હોવું જોઈએ. આવું અમે વિચારી લીધું. જ્યારે રેલવે લાઈન જ પસાર આપણા ગામમાંથી થાય છે તો અહીંયા એક રેલવે સ્ટેશન હોવું જોઈએ, હશે એવું આપણે વિચારી લીધું એ લોકોએ. બટ પરંતુ that didn't happen, એવું કંઈ બન્યું નહીં, તેવું કંઈ બનતું નથી. તેથી we એટલે અમે raised the demand in 1982 and have been continuously asking for it એટલે તેના માટે. we raise એક માંગણીની, ડિમાન્ડ એટલે એક માંગણી, રેઝ એટલે ઊભું થવું, ઊભું કરવું. અમે એક માંગણી ઊભી કરી 1982 ની સાલની અંદર કે અમારે એક રેલવે સ્ટેશન જોઈએ. એના માટે અમે have been continuously asking for it એટલે રેલવે સ્ટેશન માટે અમે સતત પૂછતા રહ્યા. 1982 ની અંદર અમારા ગામમાંથી રેલવે લાઈન પસાર થાય છે, રેલવે સ્ટેશન નથી, તો એના માટે અમે સતત એને પૂછવા લાગ્યા. 1982 માંથી અમે એક નક્કી કર્યું કે ભાઈ ચાલો આપણે રેલવે સ્ટેશન માટેની માંગ કરીએ. એના માટે અમે પૂછપરછ ચાલુ કરી, સતત પૂછ રહ્યા. બટ રેલવે ટોલ્ડ અસ, રેલવે અમને શું કીધું? રેલવે ટોલ્ડ અસ ધેટ they did not have fund, તેઓ પાસે એક પણ રૂપિયો નથી રેલવે સ્ટેશન બાંધવા માટે, એવું કીધું. they did not have fund. so તેથી ફાઇનલી સેફ્ટે નક્કી કરવામાં આવ્યું, we decided to craft our own destiny. ડેસ્ટિની એટલે ભાગ્ય, અવર એટલે ઓવન એટલે પોતાનું, અવર એટલે અમારું, ક્રાફ્ટ એટલે ઘડવું. અમે નક્કી કર્યું, અમે નિર્ણય કરી લીધો કે હવે અમારું નસીબ અમે જાતે જ ઘડશું અથવા ઘડવાનું છે, એવું નક્કી કરી લીધું. સેડ, આવું કોણ બોલ્યું? તો હુકુમચંદ. ટ્રુ ફોલ્સ ની અંદર નીકળી શકે. હુકુમચંદ આવું કહે છે, મેમ્બર ઓફ ધ કમિટી, જે કમિટી 11 મેમ્બરની જે બનશે એમાંના એક મેમ્બર છે હુકુમચંદ. એને એવી વાત જણાવી કે આવી એક બાબત બને છે, અમે એક માંગણી ઊભી કરીએ છીએ, સતત એના માટે પૂછીએ છીએ, રેલવે અમને ના પાડી દે છે કે પેમેન્ટ ની, કે આના માટે અમારી પાસે પૈસા ફંડ નથી. પછી અમે અમારી જાતે જ નક્કી કરી લીધું. આગળ શું થાય છે જોઈએ આપણે. એઝ અ રિઝલ્ટ, પરિણામ રૂપે શું આવે છે મિત્રો? ધ પંચાયત પાસ ધ રિઝોલ્યુશન, એવું પરિણામ થવા જઈ રહ્યું છે કે પંચાયત, જે પંચાયતથી પસાર કરે છે રિઝોલ્યુશન, એક ઠરાવ પસાર કરે છે ઇન 2008, 2008 ની અંદર એક ઠરાવ પાસ કરે છે પંચાયત. કોઈ પણ તમારા ગામની અંદર નાના મોટું કાર્ય કરવું હોય તો સરપંચ દ્વારા એક ઠરાવ પાસ થતો હોય સભ્યો દ્વારા, તો એક ઠરાવ પાસ થાય છે, saying that since the railway was not able to build a station for them, એટલે તેઓના માટે, for build એટલે બાંધવું, સ્ટેશન, એબલ એટલે સક્ષમતા, રેલવે વોઝ નોટ એબલ, રેલવે સક્ષમ નથી તેમના માટે રેલવે સ્ટેશન બાંધવા માટે. તેથી they would do it for, તેથી તેઓ લોકો પોતે જ કરશે, આપણે જ કરશું, તેઓ જ કરશે, એના માટે અહીંયા વાત કરવામાં આવે, they would do it for themselves, તેઓની જાતે, તેમના જાતે, and with their own money, તેઓની જાતે અને તેઓના જ પૈસેથી પોતાનું ભાગ્ય, નસીબ, ક્રાફ્ટ તૈયાર કરશે. અથવા રેલવે ડિપાર્ટમેન્ટ છે એ એબલ નથી, સક્ષમ નથી રેલવે સ્ટેશન બાંધવા માટે, તેટલા માટે તેઓ પોતાની જાતે રેલવે સ્ટેશન બાંધશે એવું નક્કી કરે છે. શું એવું બને છે? શું બને છે નજીકતામાં? 11 member team was formed and the team started collecting money from villagers. ગામ લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું ટીમ શરૂ કરે છે. કઈ ટીમ? તો કે 11 મેમ્બર નામની એક ટીમ બને છે. 11 લોકોની એક ટીમ બનાવવામાં આવે છે. એ ટીમ દ્વારા ગામ લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું ચાલુ કરે છે. આગળ વાત કરીએ. આપણે વાત આગળ કરી ગયા હતા, કેટલા રૂપિયાની વાત થઈ છે, કેટલા રૂપિયા ઉઘરાવાના, કે 3000 થી 75000 રૂપિયા જેટલું ફંડ ઉઘરાવવાનું થાય છે. 21 લાખ રૂપિયા ઉઘરાવીને પોતાનું રેલવે સ્ટેશન બાંધે છે. તો જોઈએ, ઓન 7 જાન્યુઆરી 2010, 2010 ની 7 જાન્યુઆરી શું રિઝલ્ટ આવે છે પરિણામ? એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ, તેમના પ્રયત્નો દ્વારા, તેમના પ્રયત્નોથી કયું રિઝલ્ટ આવે છે? તો ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન, પહેલું રેલવે સ્ટેશન એવું બને છે ઇન ધ કન્ટ્રીનું, દેશનું પહેલું રેલવે સ્ટેશન એવું છે on which કે જે the railway did not have to spend a single rupee start the operation. આ ઓપરેશન શરૂ કરવા માટે એક પણ રૂપિયો સરકારનો વપરાયેલો નથી. એવું ભારતનું કન્ટ્રીનું પ્રથમ રેલવે સ્ટેશન એવું બને છે. તો એના માટે અહીંયા આપણે મસ્ત રીતની વાત કરી, તો લાઈન ટુ લાઈન આપણે એનું ભાષાંતર કર્યું. તો આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું છે મિત્રો. આગામી ધોરણે ભવિષ્યમાં યુનિટ આપણે અગેન્સ્ટ ધ વર્ડના 2 સ્ટોરી બાકી છે, સીતાપુર લાઇટ્સ અને પલ્લકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, એની પણ આપણે વાત કરશું અને એના પણ યુનિટના સારી રીતે સમજૂતી અને સંપૂર્ણ સરળ સમજૂતી સાથે તમને વિડીયોના મારફતે મળી રહેશે.
તો વિડીયોને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને તમે શેર કરી શકો છો. તેથી તમારા આઈએમપી ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ જેવા આઈએમપી વિડીયો તમને અહીંયા સુધી આ ચેનલ ઉપર મળી રહેશે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાની શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.